कभी कृष्ण कभी अष्टमी का चंद्र दोनों ओर है आधा, अष्टमी का चंद्र दोनों ओर है आधा, राधा कभी कृष्ण राधा, प्रेम योग में कभी कृष्ण है राधा, राधा कभी कृष्ण है राधा। अतुलित बलधाम हेम शैलावदेहं धनुजवन कृशानुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणमधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि।
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे श्यावर रामचंद्र भगवान की हनुमान जी महाराज की सद्गुरुदेव की नमः पार्वती पदे हर हर મહાદેવ આપણે સંકળાયેલા છે જેના લગ્ન થઈ ગયા છે એવા શાલિગ્રામ ભગવાન અને તુલસી માતા, જેની છત્રછાયા અને જેના આશીર્વાદથી આ કાર્ય થઈ રહ્યું છે એવા પરમ સિદ્ધ સદગુરુ શ્રી અયોધ્યાદાસજી બાપુ, જેની સાનિધ્યમાં આ કાર્ય આપણે કરી રહ્યા છીએ એવા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજ, સમસ્ત માતાઓ, ભક્તિ સ્વરૂપા, સંતો, મહાપુરુષો, ભક્તો અને ચામુ કંપાના સમસ્ત ભાવિક ભક્તો, ભગવાનના લગ્ન ની સાથે આપણે લગ્ન કરી લેવાના છે. આ જીવને ઈશ્વરની સાથે લગ્ન લાગે એનું નામ લગ્ન. આ તમને બધાને ચાબુક મારી મારી ના તૈયાર કર્યા બાપજી. ચામુ કંબા છે ને, ચામુ મતલબ જે શાંતિ સ્વરૂપ છે, જેને ભયથી માણસ કંપાયમાન થઈ જાય છે, જેના દેખો એટલે કહ્યું છે જનકદ્વારી કહ્યું છે જો ગુરુની શરણે નહીં આવો, ભજનમાં કહ્યું હતું ને, તો જમની માર ખાવી પડશે, ચાબુક ખાવા પડશે. ચાબુક ન ખાવા હોય તો આવા સત્કાર્યમાં તમે તો બહુ પુણ્યશાળી છો, ચામુકમાના સમસ્ત. અને જેણે જેણે આ લાભ લીધો, દર વર્ષે આપણે ગુરુ આશ્રમમાં ભગવાનના લગ્ન આપણે મનાવીએ છીએ. આપ વિચાર કરો કે એક છોકરાના લગ્ન કરવો હોય ત્યારે તમારે આખા જિંદગીની પૂંજી એમાં લગાડવી પડે છે. તો આ ઈશ્વરના લગ્ન કરવા કાંઈ સાધારણ નથી બાબુભાઈ. બહુ તમે પુણ્યશાળી છો કે જે પોતાને દીકરો બનાવી ધ્યાન લઈ અને ગુરુ દ્વારા જવું કેટલું અભાગ્ય છે. બહુ પુણ્ય એકત્રિત થાય ત્યારે આવો આપણો સંકલ્પ થાય, અને સંકલ્પ પૂરો થાય તો આ ગુરુ મહારાજની અસીમ કૃપા કહેવાય આપણા ઉપર. થોડી તાળી તો પાડો, તમને નથી કૃપા જોતી? આ બધા ઊંઘ આવે છે, વધારે ખાઈ લીધું છે બાબુભાઈ, શું જમાડ્યા? दाल बाटी खाए इसीलिए नींद आती है, पानी भी प्यास भी ज्यादा लगता है. बगल में रखा देखिए, ये ईश्वर की शादी है और ईश्वर के साथ हमें आपको सभी के साथ शादी करने का, भगवान के साथ शादी करने का कोई दिवस चूड़लो खंडित જ ના થાય, અમર થઈ જાય. જે ભગવાનની સાથે લગ્ન કરે એવા વરને વરીએ કે જેનાથી ક્યારેક રંડાવું જ ના પડે, એવા વરની સાથે આપણે લગ્ન કરાવવું છે. જીવ અને ઈશ્વરની સાથે લગ્ન થવાના છે. આપને ખ્યાલ હશે કે આ તુલસીનો પ્રસંગ શું કરવા મનાવવામાં આવે છે. સતયુગમાં જલંધર નામનો મોટો રાક્ષસ હતો, આપને ખ્યાલ હશે. શિવપુરાણની કથા છે, વિષ્ણુ પુરાણમાં પણ એનું સિદ્ધાંત આપેલું છે, અને રામાયણમાં પણ સંક્ષેપમાં જલંધરની કથા આપી છે, એક જ ચોપાઈની અંદર. ભગવાન શિવજી 1000 વર્ષ સુધી જલંધરની સાથે યુદ્ધ કર્યું, પણ જલંધર મરતો નથી. ત્યારે છુપા વેશમાં ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનની પાસે ગયા કે હવે કાંઈ કરો, આ મરતો નથી, આનું શું કારણ? બોલે કે એની પત્ની પતિવ્રતા છે. આપણે વિચાર કરો, પતિવ્રત ધર્મ કેટલી તાકાત છે કે ભગવાન શિવજી પણ હારી જાય. અને આજે બેનો એકબીજાને હાથ મિલાવે, આ રીતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિ નથી કહેતી કે એકબીજાને હાથ મિલાવો. પહેલા તો હાથ પકડે એટલે પૂરું થઈ ગયું, કે હવે એની સાથે જવું પડે, એવું હતું ને. જેનો હાથ પકડ્યો પછી જય રામજી કી ઉસકે સાથ ચલના.
આપણી ભારતીય સંસ્કૃતિ કેમ ભૂલાવતા જાઓ છો? આપણે આવું ધર્મ કાર્ય કરતા હોય, ગુરુની છત્ર છાયામાં રહેતા હોઈએ, છતાંય આપણું ભારતીય કલ્ચર શું કરવા ભૂલાવો છો? આપણી બેન દીકરીઓને ઓળખવી મુશ્કેલ છે. ઘરે જઈએ ત્યારે કેને આશીર્વાદ દેવો? દીકરી છે કે વહુ છે ખબર પડે? હા, પછી વીણી ક્યાં પહેરાય બિચારો પેલો ફલાણો ભાઈ? બધું કાપેલું જોય. આ પતિવ્રતા ધર્મ હતો. ઘરમાં રમતી ને બેનો ત્યારે આમ તો થતું હતું. મને તો આમ લાગતું હતું કે કાંઈ ફસે કરી આ રંગાવું. સતયુગમાં ભગવાન શિવજી એ પતિવ્રતા ધર્મને ધારણ કરવા વાળા એવા વૃંદાથી હારી ગયા. કેટલી સતીત્વમાં તાકાત હશે આપ વિચાર કરો. એક રાક્ષસની પત્ની હોય અને જો પતિવ્રતા ધર્મનું પાલન કરતા હોય અને ભગવાન શિવજી પણ હારી જતા હોય, કોઈ પતિવ્રતામાં કેટલી તાકાત હશે આપણે વિચાર કરો. અને આપણે એ ભારતીય સંસ્કૃતિ, આપણું ભારતીય કલ્ચર, જ્યારે નાચવું હોય કૂદવું ત્યારે કપડો પહેરીને પછી ઉતારી દઈએ, પેલો ચોણીઓ ચળ પહેરી લઈએ. કેવા ખરાબ લાગી ઘોડવી જેવા. ખેતરમાં ઘોડવીઓ નકાવતા ને ભગત, ગાયો જાય નહીં આવી. ગાયના માટે નાખવામાં આવતી ઘોડવી, એટલે પહેરી લે ચોણિયા. કેવા લાગે? મોમેડિયન જેવા લાગે ને. કોઈ કે બેન દીકરી છે ખોટો લાગે, બીજી વાર નહીં બોલાવી. શું